સદ્ગુરુ સત્ય જણાવે છે, સદ્ગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદ્ગુરુ સંગે સુખ મળે, સદ્ગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. પરમનો પંથ હું પાડું છું, નિયમ જે કાંઈ હું પાડું છું, હે ગુરુ એ શીખવ્યું છે, ગુરુ સત્વ જગાવે છે, ગુરુ સત્વ જગાવે છે. પરમનો પંથ હું પાડું છું, નિયમ જે કાંઈ હું પાડું છું, હે ગુરુ એ શીખવ્યું છે, ગુરુ સત્વ જગાવે છે. સદ્ગુરુ સત્ય જણાવે છે, સદ્ગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદ્ગુરુ સંગે સુખ મળે, સદ્ગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. પ્રભુના સંગે જોડે છે, હૃદયની ગાંઠો તોડે છે, જ્ઞાન લઈને આવે છે, ગુરુ સંસ્કાર સજાવે છે, સંસ્કાર સજાવે છે. પ્રભુના સંગે જોડે છે, હૃદયની ગાંઠો તોડે છે, જ્ઞાન લઈને આવે છે, ગુરુ સંસ્કાર સજાવે છે. સદ્ગુરુ સત્ય જણાવે છે, સદ્ગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદ્ગુરુ સંગે સુખ મળે, સદ્ગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. ઓમ નમો હરિહંતાણમ. ઓમ નમો શ્રી સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવજાયાણમ. નમો લોય સવશાહુણમ. એસો પંચ નમોકારો સવ પાવ પણાસણો મંગલાણં ચ સવેશી પઢમં હવૈ
મંગલમ નમો ઝિણાણમ જીયભયાણમ જૈનમ જયતિ શાસનમ. હું છું આત્મા પરમાત્મા. હું છું આનંદનો આનંદનો આનંદનું ધામ. હું છું આત્મા પરમાત્મા. દેહ મારો નથી, હું પણ દેહનો નથી. અવિનાશી રૂપી મારો આત્મા. હું છું આત્મા પરમાત્મા. મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા. હું છું આત્મા પરમાત્મા. હું છું આનંદનો આનંદનો આનંદનું ધામ. હું છું આત્મા પરમાત્મા. एगो में श्वास वो अपा, नाण दंसण संजुओ, शेषा में बाहिरा भावा, सवे संजोग लक्षणा. દેવાનું પ્રિયો, નવ પદની આરાધના એટલે નવ પદ અપાવે નવ નિધાન. અલગ અલગ પદની આરાધના દ્વારા આપણે આ આંબિલ ઓળીના પર્વના દિવસો જે પસાર થઈ રહ્યા છે, ક્યારેક તિથિની વધઘટને કારણે સ્થાનકવાસી સમાજ, ડેરાવાસી સમાજ, કોઈકમાં આગળ પાછળ આંબિલ ઓળીનો પ્રારંભ, આગળ પાછળ મહાવીર જયંતિ અને આગળ પાછળ ચૈત્ર માસની ઓળીની પૂર્ણાહુતિ. આવું ક્યારેક બની શકે. કોઈ ઉદય તિથિને માનનારા હોય, કોઈ અસ્ત તિથિને માનનારા હોય. પણ ગઈકાલે જેમ આપણે સાંભળી ગયા કે આરાધનાનો ભાવ અને આરાધનાની ક્રિયા
આપણે લક્ષ્ય એ કરવાનું છે કે આ બધું તો જ્યોતિષનો વિષય છે. જૈન જ્યોતિષ વર્તમાનમાં ઉપલબ્ધ નથી. હિન્દુ પંચાંગ પ્રમાણે આ બધી તિથિઓ મુકરર એટલે નક્કી થાય છે. ચાહે પછી જન્મભૂમિ પંચાંગ હોય, નિર્ણય સાગર પંચાંગ હોય, કે જે પ્રાંતમાં જે પંચાંગ ચાલતું હોય એના ઉપરથી આપણી તિથિઓ નક્કી થાય છે. એટલે ક્યારેક આવું બની શકે, પણ એ સર્વમાં આપણે આરાધનાનો ભાવ અને આરાધનાની ક્રિયા એની ચિંતા કરવાની નથી કે ભાઈ કેમ આગળ પાછળ છે, શા માટે છે. પણ જે કંઈ છે એમાં શ્રદ્ધા વડે નમો દંશનશ એટલે શ્રદ્ધાની કાલે વાત હતી કે દર્શન એટલે શ્રદ્ધા છે એ આત્માની પ્રતીતિ કરાવે છે, અને જ્ઞાન છે એ આત્માની પીછાણ કરાવે છે. પીછાણ કહો, ઓળખાણ કહો. તો આજનો જે આપણું પદ છે, આજનું પદ જ્ઞાન પદ. જ્ઞાનની આરાધના કેવી હોવી જોઈએ? જે જ્ઞાનથી કર્મોના બંધન તૂટે. તમે સ્કૂલમાં અભ્યાસ કરો, વેપારનું નોલેજ હોય, સંસારના તમામ ભોગ સુખનું જ્ઞાન હોય, પણ જૈન દર્શનમાં એક વિશેષતા છે સમ્યક જ્ઞાન. જ્ઞાન તો ખરું પણ સમ્યક. તો જે જ્ઞાનથી કર્મોના બંધન તૂટે, જે જ્ઞાનથી ચિત્તના સંકલેશ ઘટે. ચિત્ત જે ચંચળ છે, ચિત્ત ચકડોળે ચડે છે, એ બધા સંકલેશ એના ઘટવા લાગે. અને જે જ્ઞાનથી આત્માને સમાધિ મળે, બસ માત્ર સમાધિ. ગમે તે નિમિત્ત આવે, પરિસ્થિતિ આવે, સંયોગો વિયોગો ગમે તેવી ઘટમાર ચાલે, એની અંદર આત્મા સમાધિ ભાવમાં રહે. જે જ્ઞાન સમસ્યા ટાળે અને સમાધાન અપાવે. ગમે તેવી વિષમ સમસ્યા હોય, સંઘર્ષ હોય, એને ટાળે એટલે દૂર કરે. અને શું? તો કે સમાધાન અપાવે, રસ્તો બતાવે. અણસમજણમાં વાંધો છે અને સમજણમાં સાંધો છે. જ્ઞાન અને અજ્ઞાનમાં આટલો જ ફરક છે. જ્યાં અણસમજણ છે ત્યાં વ્યક્તિને વાંધો પડે છે, અને જ્યાં સમજણ છે ત્યાં સાંધો. સમજણને ઉંમરની સાથે કોઈ સંબંધ નથી. ઇતિહાસના પાને જેનું નામ અવારનવાર લેવામાં આવે છે એવા ગોપાલ કૃષ્ણ ગોખલે પોતે કંઈક લખી રહ્યા હતા, જે કાંઈ એમની નોંધ પોથી હોય, અને અચાનક પેનમાં શાઈ ખલાસ થઈ ગઈ. પહેલાના સમયની બધી સામગ્રીઓ એવી હતી. શાઈ ખલાસની સાથે એ નોકરને સૂચના આપે છે કે સામે જ કબાટમાં શાઈનો ખડીયો, તેને એક નાની બોટલ કહી શકાય, ખડીયો, કલમ અને ખડીયો પહેલા આવતા, કે ભાઈ સામે કબાટમાં એક ખડીયો શાઈનો છે એ લાવો, કારણ કે હવે શાઈ ખલાસ થઈ ગઈ છે. એ પેનની અંદર શાઈ ભરવાની છે. અને નોકર જ્યારે ખડીયો લઈને ગોપાલ કૃષ્ણ ગોખલે પાસે આવી પહોંચ્યા, ટેબલ ઢાળિયું લખવાનું જે હોય સામગ્રી એની પાસે આવી પહોંચ્યા, અને એ નોકર જ્યારે ગોપાલ કૃષ્ણ ગોખલેના હાથમાં આપવા જાય છે એ ખડીયો, એ બોટલ,
અને હજી ગોપાલ કૃષ્ણ ગોખલે હાથમાં લીધો નથી અને નોકરના હાથે છૂટી ગયો. છૂટી તો ગયો, પણ જે કાંઈ કાગળ હતા, જે કાંઈ કાગળ ઉપર બધું લખેલું હતું, જે સામગ્રી એકત્રિત કરેલ હતી, એના ઉપર ખડિયાની સાઈ ઢોળાણી અને બધા કાગળ સાઈથી ભરાઈ. અણસમજણમાં વાંધો છે, સમજણમાં સાંધો છે. હવે આવી પરિસ્થિતિમાં તમારી પાસે જ્ઞાન છે કે સમ્યક જ્ઞાન છે, એ આ પરીક્ષામાં ખબર પડે. કે આપણે માત્ર જ્ઞાન ભણ્યા છીએ, માહિતી જ્ઞાન, કે આત્મજ્ઞાન ભણ્યા છીએ. એક ક્ષણ ગમ ખાધા પછી બીજી ક્ષણે જ્યારે દ્રષ્ટિ કરી ગોપાલ કૃષ્ણ ગોખલે, તો જે કાગળ લખેલા કાગળ હતા એના ઉપર સાઈ ફરી વળી હતી. નોકરની પણ દ્રષ્ટિ ગઈ કે ખડિયો તો ભાઈ હાથમાંથી છૂટી ગયો, સામેવાળા લઈ ન શક્યા, પણ આ બધા કાગળ ઉપર સાઈ ફરી ગઈ, આખા કાગળો ઉપર ફરી વળી. અને નોકરના હૃદયમાંથી શબ્દ નીકળે છે કે સાહેબ મારી ભૂલ થઈ. અને એ સમયે ગોપાલ કૃષ્ણ ગોખલે, જો જ્ઞાની કોણ છે, સમ્યક જ્ઞાન શું કરાવે છે? ગોપાલ કૃષ્ણ ગોખલે એ નોકરને કહે છે તારી ભૂલ નથી, ભૂલ મારી છે. ભાઈ તારી ભૂલ નથી, મારી ભૂલ છે. તે ખડિયો મને આપ્યો, તે હાથ લંબાવ્યો અને તે મને આપ્યો, પણ મેં લીધો નહીં. સમ્યક સમજણનો પ્રભાવ. આપણે નાની નાની વાતોને મહત્વતા આપી દઈ છીએ. નાના નાના નિમિત્તોની અંદર આપણે આગ બબૂલા થઈ જાય છે કે જે સમયે આપણને જ્ઞાન નથી કે ખરેખર ભૂલ કોની છે, સામેવાળાની છે કે આપણી છે. આ સમ્યક વિચાર આપણામાં જાગતો નથી, એટલે નિમિત્તો આપણને કર્મબંધ કરાવે છે. અને પછી અશાંતિ, અસમાધિ, રોકકડ, એકબીજા ઉપર આરોપનામા, અને એ આખો દિવસ રાત એમાં ને એમાં વિકલ્પો વિકલ્પો વિકલ્પ. પછી મોઢું ચડી જાય, જાણે એમ લાગે ભારે ભારે ભારે, શરીર ભારે લાગે. કારણ સમ્યક જ્ઞાનનો અભાવ. આ જૈન દર્શન વિશ્વના તમામ દર્શનોમાં એક જૈન દર્શન જ વાત કરે છે કે માત્ર જ્ઞાન નહીં, સમ્યક જ્ઞાન. માત્ર જ્ઞાન નહીં, માત્ર શ્રદ્ધા નહીં, સમ્યક શ્રદ્ધા. સમ્યક શ્રદ્ધા, સાચી શ્રદ્ધા. અને એટલે જ કહેવાય છે જ્ઞાની કદી હસતો નથી, જ્ઞાની કદી રડતો નથી. સંસાર કેરા ઝઘડામાં જ્ઞાની કદી પડતો નથી. જાણે કે આ બધું ચાલ્યા જ કરશે. આપણે મહેમાન બનીને કોઈના ઘરે ગયા હોય અને એમના બાળકો કે આડોશી પાડોશી ઝઘડે, તો આપણે કંઈ જમતા જમતા ઊભા ન થાય. આપણે સમજીએ કે હશે એના કંઈક જૂના હિસાબો એ પૂરા કરશે. આપણે તો ગરમા ગરમ પૂરણપૂરી ખાઈ લો, નહીતર હમણાં જો આપણે બાકી રહી જશું તો બાજુવાળાની થાળીમાં પીરસાઈ જશે અને આપણે આમને આમ ભૂખાઈ રહી જશું. એમ જ્ઞાની કદી હસતો નથી, જ્ઞાની કદી રડતો નથી. સંસાર કેરા ઝઘડામાં જ્ઞાની કદી પડતો નથી. પછી જોવે છે ને જાણે છે, જોવે છે ને જાણે. કારણ કે સમસ્યામાં એને સમાધાન મળી ગયું કે આ તો બધા અણસમજણના પ્રોબ્લેમ છે.
આમાં મારે કંઈ પડવાની જરૂર નથી. એટલે જીવનમાં સમ્યક જ્ઞાન લાવો. અને જેની પાસે સમ્યક જ્ઞાન છે એનો આત્મા જ્ઞાતા અને દ્રષ્ટા એ શું બની જાય છે? જ્ઞાતા દ્રષ્ટા, જોનાર અને જાણનાર. બસ એ જુએ છે, જાણે છે, જુએ છે, જાણે છે, જુએ છે, જાણે છે, પણ ક્યાંય ઇન્વોલ્વ નથી. તમે કદાચિત વધારે ભણો ન ભણો, તમારી પાસે વધારે જ્ઞાન આવે ન આવે, એની ભગવાન કહે છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ અગત્યનું એ છે કે તમારી સામે નિમિત્તો આવે છે ત્યારે તમે જોઈ શકો છો, જાણી શકો છો. તો તમે જ્ઞાની. જ્ઞાતા દ્રષ્ટા બનવાનો અવસર મળ્યો છે. સાધના કરવાનો રૂડો સમય મળ્યો છે. જ્ઞાતા દ્રષ્ટા બનવાનો અવસર મળ્યો છે. માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા, અજ્ઞાન દશા. એટલે આજનું પદ છે નમો નાણસ્ય. જ્ઞાનને નમસ્કાર. જ્ઞાન છે એ આત્માનો ગુણ છે, આત્માનો. જ્યાં જશો ત્યાં જ્ઞાન તમારી સાથે સાથે ને સાથે. ઇહ ભવ્યે પરભવ્યે ભવો ભવ. તદુભય એટલે ભવો ભવ. અને એ જ જ્ઞાનની ધારા તમને કેવલ જ્ઞાન સુધી પહોંચાડશે. કેવલ જ્ઞાન. જો સમ્યક જ્ઞાનની તાકાત. આ જ્ઞાન તમારું કઈ અહીંયા નથી રહેવાનું. જ્યાં જશો ત્યાં તમારી સાથે ને સાથે. ઘણા 2 વર્ષના 4 વર્ષના બાળકને જોશો આખું ભક્તામર આવડતું હોય. કોને શીખડાયું એને? એકવાર શ્લોક સાંભળો, એકવાર પુસ્તકમાં જોયું ને એને યાદ રહી જાય. આ પૂર્વભવના સંસ્કાર. એટલે જ્ઞાનની ઉપાસના કરો. પણ આપણે અજ્ઞાનની કરીએ છીએ. એટલે સમસ્યાઓ વધે છે, સમાધાન મળતા નથી. આપણા ઝઘડા બીજા પાસે મટાવવા જવા પડે છે. ચાહે પછી વકીલ હોય કે ગામનો મુખી હોય, પણ જેની પાસે જ્ઞાન આવે છે એના ઓલ પ્રોબ્લેમ સોલ્વ. ઉનાળાની સિઝન, અત્યારે પણ સખત ઉનાળો ચાલે છે. ફ્લેટમાં સૌથી પહેલી જ્યારે કેરીની સિઝન આવી અને એ કેરીની સિઝનમાં બહેન વિચારે છે કે પાડોશીને કેવી રીતે ખબર પડે કે મારા ઘરમાં સૌથી પહેલી કેરી આવી છે. જો આ જ્ઞાનની બદલે અજ્ઞાન, ઈર્ષા, અસૂયા, રાગ, દ્વેષ, ક્લેશ, કંકાસ, મારું તારું, આ જીવે અનંતા ભવ આમાં જ બગાડ્યા. રસ કાઢ્યા પછી
ગોટલા ને છોતરા કાઢી ફ્લેટની બહાર નાખ્યા. ડસ્ટબિન બાજુમાં પડી છે પણ એમાં ન નાખ્યા કે ભાઈ જે કોઈ ત્યાંથી નીકળે એને ખબર પડવી જોઈએ કે આ કેરીના છોતરા ને ગોટલા પડ્યા છે એટલે આના ઘરમાં કેરી આવી હશે. આ માનસિકતા. પતિ ઓફિસેથી આવે છે અને જોયું કે અરે આ ડસ્ટબિન તો સામે છે, ડોરની બાજુમાં છે, અને એની બદલે અહીંયા બધા ગોટલા ને છોતરા. પત્નીને કહે છે કે ભાઈ ડસ્ટબિનમાં નાખવા જોઈએ, પણ પત્ની કહે છે તમને નહીં સમજાય, શાંતિ રાખો, તમે આ તમારો વિષય નથી. જો હજી કોઈને ત્યાં કેરી આવી નથી, આપણે ત્યાં પેલી આવી છે, એ આજુબાજુ વાળાને ખબર કેમ પડે? ખબર કેમ પડે કે ભાઈ આ ફ્લેટની અંદર કેરી આવી ગઈ છે? જો બે જ વ્યક્તિ છે, પતિ છે, પત્ની છે, પણ બંનેના વિચારોમાં કેટલો તફાવત છે. પતિ એને કહે છે કે અરે મૂર્ખ, બીજાને તારે ખબર પાડવી હોય તો લે આ રસનું તપેલું, જે કેરીમાંથી તે રસ કાઢ્યો છે એનું તપેલું લે અને આજુબાજુ વાળાના ઘરે જઈને એક એક વાટકો રસ આપી દે, એટલે બધાને ખબર પડી જશે કે આપણા ઘરમાં કેરી આવી છે. જો અજ્ઞા. બીજા કેવી રીતે દુખી બને, બીજા કેવી રીતે હેરાન થાય, આ ભવો ભવના સંસ્કાર પડેલા છે, એ આપણને દુખી કરે છે. હવે ક્યારે ચેન્જીસ આવે, ક્યારે આપણી વૃત્તિ બદલાય? જ્યારે જ્ઞાન દશા આવે ત્યારે. અને એ જ્ઞાન દશા આવે ત્યારે પુરુષાર્થ હોવો જોઈએ. આ જૂની સિસ્ટમો બધી ઘરેડ અંદરમાંથી બધું એક પછી એક સિરિયલ આવ્યા જ કરશે. એ સમયે એનો વિચાર હોવો જોઈએ કે મારે આ ગોટલાને છોતરાથી ખબર નથી પાડવી, પણ મારે એ આડોશી પાડોશીને ઘરે જઈ અને એક એક વાટકો રસ આપીને ખબર પાડવી છે કે મારા ઘરમાં કેરી આવી છે. પણ આ સમ્યક જ્ઞાનની આ તાકાત. એટલે જો જૈન સાધુઓ માટે શાસ્ત્રમાં બતાવ્યું અસંવિભાગી નહુ તસ્ય મોખો, કે ભાઈ એક કદાચિત એક નાનકડું પીસ મીઠાઈનું આવ્યું હોય અને ભાવતું એ પીસ છે, ભાવતી મીઠાઈ છે, અને કદાચિત 10 ઠાણા છે, સાધુ હોય કે સાધ્વીજીના, તો એના 10 ભાગ કરશે કે નહીં. અસંવિભાગી, જે સંવિભાગ ન કરે એનો મોક્ષ ક્યારેય થતો નથી. જો આ ભગવાને બધી સિસ્ટમો બતાવી કે સંસારમાંથી તમે સાધુ બનશો, સંસારના બધા સંસ્કારો સાથે આવશે, ખાલી વસ્ત્રનું પરિવર્તન થશે, પણ જે ઘરના કુટુંબના જે સંસ્કારો છે પરિવારના, એ તો જ્યાં જશો ત્યાં આવશે, તો ત્યાં પણ એનું પ્રદર્શન કરશે. એટલે ભગવાને પહેલેથી જ બતાવ્યું કે અસંવિભાગી. તને ભલે ભાવતું હોય, તને ગમતું હોય, તને રૂચતું હોય, પણ તારે એકલાએ એનો ભોગવટો કરવાનો નથી, બધાનો એમાં ભાગ છે. સંસારીએ ગૃહસ્થીએ ઓરાવતી વખતે માત્ર સાધુના ગુણોને જોઈને ઓરાયું છે. એને કઈ એમ નથી કે આ જ વ્યક્તિને મળે, કે ભાઈ જેટલા પણ પંચમહાવ્રતધારી સાધુ કે સાધ્વીજી છે એનો મને લાભ મળે. એટલે આ સંસ્કારને નષ્ટ કરવા આ ભગવાને બતાવ્યું. આ બધું ક્યારે સમજાય? નમો નાણસ. આપણામાં જ્યારે જ્ઞાન દશા આવે, આજે જેટલા આપણે દુઃખી છીએ, જેટલા રખડીએ છીએ, જેટલા બધા ભિખારીની જેમ માગવા જાય છીએ, પછી દેવ હોય કે દેવી હોય, કુળદેવી હોય કે સુરાપુરા હોય,
કે મને કંઈક આપો, મને કંઈક આપો, મને કોઈ તને આપવાના નથી. એ કોઈની તાકાત નથી, તારા પુણ્યના ઉદય વિના ન આપી શકે. એટલે જ્ઞાની કહે છે સમ્યક જ્ઞાન લાવો. હા, એ નિમિત્ત બને છે, પણ એ ક્યારે નિમિત્ત બને? તારા પુણ્યનો ઉદય હોય તો. પુણ્યનો ઉદય ન હોય તો નિમિત્ત ન બને. નિમિત્ત તો કોઈ પણ બને. કસ્ટમર તમારી પાસેથી એક સાથે જાજો માલ ખરીદે તો એનાથી પણ તમને પ્રોફિટ થાય, નફો થાય. આપણે કહેશું ને ભાઈ એમને ખરીદો તો મારો માલ વેચાણ. એમ તમારું પુણ્ય હોય તો કોઈ પણ નિમિત્ત બને, પુણ્ય હોય તો. આવી શ્રદ્ધા જેના જીવનમાં હતી એવા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, કે આજનો દિવસ એટલે મહાવીર જન્મ કલ્યાણક. આ અવસર્પિણી કાળના ચરમ તીર્થંકર, દેવાધિદેવ, અરિહંત દેવ જેને કહીએ આપણે, કે જેના પછી હવે આ અવસર્પિણી કાળમાં કોઈ 25મા તીર્થંકર થવાના નથી. અને જેમનું 72 વર્ષનું જ આયુષ્ય, માત્ર 72 વર્ષ, જેમણે નૈસાર સુથારના ભવથી શરૂઆત કરી, 27 ભવ, જે ભવમાં સમ્યક દર્શનને પામ્યા, તો ત્યાં પણ એ જ વાત આવશે, સમ્યક દર્શન, સાચી શ્રદ્ધા. આ નૈસાર સુથારનો ભવ કહે છે કે સમ્યક દર્શનને પામો. આ મહાવીરનો આત્મા કહે છે કે આ મનુષ્યના ભવમાં બીજું કાંઈ થાય કે ન થાય, કોઈ મેડલ, કોઈ એવોર્ડ, કોઈ પદવી, કોઈ તાજ તમને મળે કે ન મળે, પણ એક કામ કરજો કે તમને સમ્યક દર્શન મળે, એ અગત્યનું છે. સમ્યક દર્શન. તો આ સમ્યક દર્શન નૈસાર સુથારના ભવમાં, કઠિયારો, જો આત્માની ઉજ્જવળતા. અને ત્યાંથી ભગવાન મહાવીરના ભવની ગણતરીનો પ્રારંભ થાય છે. પછી તો અનેક ભવો થયા છે, પણ મુખ્ય ભવોનું વર્ણન આવે છે. અને છેલ્લે 25મા ભવમાં નંદન રાજકુમાર, 25મા ભવમાં તીર્થંકર નામ ગોત્ર કર્મ બંધાય એવા 20 બોલની આરાધના કરી. જ્ઞાતા ધર્મ કથા સૂત્રમાં એ 20 બોલનું વર્ણન છે. 125 ગાથાની અંદર પણ અરિયન સિદ્ધ પવયણે ત્યાં પણ આપણને જાણવા મળે. અને 11,80,645 શ્રમણ કર્યા 25મા ભવમાં. કર્મના ભૂક્કા બોલાવી દીધા, જે કાંઈ કર્મ બાંધ્યા હતા. અને હું પોતે, હું સ્વયં ધર્મને પામું અને બીજાને પમાડું, આવી ભાવનાથી સવી જીવ કરું શાસન રસી, એની ઉત્કૃષ્ટ ભાવનાથી જીન નામ કર્મ, એટલે તીર્થંકર નામ ગોત્ર કર્મનો બંધ એટલે નિકાચિત કર્યું. જીન નામ કર્મ. પુણ્ય પ્રકૃતિઓ જે 42 પ્રકારની છે, એમાં સર્વશ્રેષ્ઠ પ્રકૃતિ છે જીન નામ કર્મ. એની તોલે કોઈ ન આવી શકે. જીન નામ કર્મ. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી અને ભગવાન મહાવીરનો આત્મા 10મા પ્રાણત નામના દેવલોકમાં, 10મા દેવલોકની અંદર ઉત્પન્ન થયો. આ નિયમ જ છે, આરાધના કરો અને આયુષ્ય પૂર્ણ થાય એટલે એ આત્મા દેવલોકમાં જાય. ભલે ત્યાં ધર્મ એટલે કે ત્યાં સામાયિક નહીં, પ્રતિક્રમણ નહીં,
ઉપવાસ નહીં, એકાસણા નહીં, આંબીલ નહીં, કારણ કે ત્યાં તો વધુમાં વધુ 4 ગુણસ્થાન. માત્ર શ્રદ્ધા. જીનવાણી સાંભળવા જઈ શકે, મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ શકે, સાધુઓની પરિઉપાસના, પણ એક નવકારસીનું પચખાણ દેવલોકનો એક પણ દેવ કરી શકે નહીં. પણ આત્મા અહીંથી આરાધક ભાવમાં જાય એટલે એ દેવ ગતિમાં જ જાય. અને ત્યાંથી 10મા દેવલોકનું આયુષ્ય એટલે સ્થિતિ પૂર્ણ થઈ. ત્યાંથી ભગવાન મહાવીરનો આત્મા ચ્યવીને 3 જ્ઞાન સાથે છે. મધ્યમ પ્રકારના તીર્થંકરનો આત્મા હોય એની સાથે જગન્ય પ્રકારના ન હોય, ઉત્કૃષ્ટ પ્રકારના ન હોય, મધ્યમ પ્રકારના મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને ઔધિ જ્ઞાન. પણ જે મરીચીના ભવમાં ભગવાન ઋષભદેવનો પૌત્ર, ભરત ચક્રવર્તીનો પુત્ર અને મહાવીરનો આત્મા, આ મરીચી કુમાર એટલે મહાવીરનો આત્મા, એ એમને જે કુળનું અભિમાન કરેલું કે મારા દાદા તીર્થંકર, મારા પિતા ચક્રવર્તી અને હું પણ ભાવિનો વાસુદેવ ચક્રવર્તી અને 24મો તીર્થંકર. આ જો કમાન છટકી ગઈ. ઘણી વખત આપણા ધાયરા કરતા વધારે મળી જાય તો કમાન છટકતા વાર ન લાગે. પણ જ્ઞાની કહે છે એ સમયમાં સાવધાન રહેવાનું છે, એ સમયમાં સાવધાન રહેવાનું છે. આ તો બધું ટેમ્પરરી છે ભાઈ. આ બધા પુણ્યના ઉદય છે. ગમે એટલો મર્ક્યુરી લાઇટનો પ્રકાશ હોય, રોડ ઉપર તમે જોતા હો, અને એક જરાક લાઇટ જાય તો રોડ ઉપર ઘોર અંધકાર. તમારી બાજુમાં કોણ ઊભું છે એ પણ તમને દેખાય નહીં. આ બસ આ પુણ્યનું, સત્તાનું આ બધું આવું છે. જીવનનું પણ આવું છે. અને એ દેવલોકની સ્થિતિ પૂર્ણ થયા પછી આ જે એમને અભિમાન કરેલું, અભિમાન, જેના કારણે આ અવસરપીણી કાળમાં એક આશ્ચર્યકારી ઘટના ઘટી કે ભગવાન મહાવીર જેવા મહાપુણ્યશાળી આત્માને એક ભિક્ષુક કુળમાં, એક બ્રાહ્મણ કુળમાં જન્મ લેવો પડ્યો. ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદી બ્રાહ્મણી, એમની કુક્ષીમાં જન્મ થયો. સજા ગમે એને મળે છે. આ જૈન શાસનની બલિહારી છે કે તીર્થંકર ભલે ને ખુદ લોર્ડ મહાવીરનો આત્મા છે, પણ એને સજા મળે. આ કર્મની તાકાત. ભગવાન કહે છે ભાઈ આપણે તો કઈ વાડીના મૂળા, આપણે માન્ય કર્મ બાંધ્યા પછી મને કોઈ નહીં સતાવે, પણ ખુદ ભગવાન મહાવીરના આત્માને સજા મળી. 82 રાત્રિ એમને એ બ્રાહ્મણ કુળની અંદર રહેવાનું થયું. અને હરિણ ગમેશી દેવ જ્યારે જાણ્યું કે ભાઈ તીર્થંકરનો આત્મા તો ક્ષત્રિય કુળમાં જ હોય, બીજે ક્યાંય જન્મે નહીં, પણ આ કર્મ. અને ત્યાંથી ગર્ભશાહરણ, એ મહાવીરના આત્માને, મહાવીરના ગર્ભને લઈ અને માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થ, એ ક્ષત્રિય કુંડ કહો, અને ત્યાં ટ્રાન્સફર. આ બાજુ જેવો માતા ત્રિશલાના ગર્ભમાં આ પુનિત
પવિત્ર ને પ્રભાવી આત્મા આવે છે તો સમગ્ર રાજ્યમાં વૃદ્ધિ વૃદ્ધિ વૃદ્ધિ. જો આ પુણ્યશાળીના પગલા, હજી તો ગર્ભમાં છે અને ત્યાં તો સમગ્ર રાજ્યની અંદર આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું. પુણ્ય શું કરે? પુણ્ય આ કરે. આપણે જેમ કહી છીએ ને કે ઘણા લોકો જ્યાં જાય, ચાહે મહેમાન બનીને જાય, મામા બનીને જાય, મિત્ર બનીને જાય, પણ જ્યાં જાય ત્યાં આનંદ 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 થઈ જાય. આમ આખા ઘરનું વાતાવરણ, માહોલ બધું ચેન્જ થઈ જાય. અને ઘણા લોકો એવા હોય કે જ્યાંથી જાય પછી આનંદ આનંદ થાય. બધા કે ગયા ગયા, આમ બારીમાંથી જોવા જાય, હેમાણી અગાસી ઉપર જોવે કે ગયા કે પાછા આવે છે. વળી પાછા આવે નહીં કે મારી બેગ ભૂલાઈ ગઈ, મારો ટોવેલ ભૂલાઈ ગયો. એટલે ઉપર ચડીને જો કે ના હવે ગયા, હવે પાકું કે હવે ગયા. અને પછી ઘરમાં આખો માહોલ સર્જાય. આમ પણ ત્યાં સુધી તો બધા સ્યાઉ મ્યાઉ થઈને 144મી કલમ લાગી પડી ગઈ. કરફ્યુ લાગી જાય, કોઈ ભેગા ન થઈ શકે, બોલી ચાલી ન શકે. પણ આ તો ભગવાન મહાવીરનો આત્મા આનંદ આનંદ આનંદ. આમ કોઈ આનંદનો સમગ્ર રાજ્યમાં ખાલી આવ્યો છે ત્રિશલા માતાની કુક્ષીમાં, પણ સમગ્ર રાજ્યમાં આનંદનો માહોલ. કેદીઓને છોડી દેવામાં આવ્યા. એટલે એનું નામ તો ત્યારથી જ નક્કી થઈ ગયું વર્ધમાન, કે વૃદ્ધિ વૃદ્ધિ વૃદ્ધિ. અને એ ભગવાન મહાવીરના આત્માનો જીવનનો ગોલ કે જે શરીરનું હલનચલન ગર્ભમાં છે, એને થયું કે આ ઘડીકમાં હાથ આમ થાય છે, ઘડીકમાં પગ વાગે છે, માતાને તકલીફ થતી હશે, વેદના થતી હશે. કારણ કે એની પાસે 3 જ્ઞાન હતા. એટલે જ્ઞાન વડે નક્કી કરે છે કે મારે શરીરનું હલનચલન કરવું નથી. સ્થિત પ્રજ્ઞ અવસ્થા, જ્ઞાની અવસ્થા, કે મારે એ રીતે શરીરને કાચબાની જેમ સંકુચિત કરી અને સ્થિર બનવું છે કે જેથી માતાને વેદના ન થાય. જો ભગવાનની સંવેદના છે અને માતાને વેદના છે. જો ભગવાનના આત્માની સંવેદના છે કે માતાને આ તકલીફ ન પડે, અને એ સંવેદના એની માતાને વેદનાનું કારણ બની ગયું. કે શું થયું હશે? આ ગર્ભમાં હલનચલન બંધ, તો હવે આમાં જીવ હશે કે નહીં? માતાનું મન સંશયવાળું બની ગયું, ચિંતિત બની ગયું. ભગવાનને તો 3 જ્ઞાન છે. તરત અવધિ જ્ઞાન વડે એને જાણ્યું કે ભાઈ આ મેં જે સુખનું કારણ માન્યું એ માતા માટે તો દુઃખનું કારણ બન્યું. આપણે ઘણી વખત ઘણાને કહેતા હોય તમે આ વસ્તુ ન વાપરો, આ સામગ્રી તમે ભોજનમાં ન લો. આપણે સારા ભાવથી કહેતા હોય અને એને દુઃખ લાગી જાય કે મને તો એ જ ભાવે છે. અરે પણ પછી તકલીફ, ભલે તકલીફ થાય. આપણે વૃદ્ધોને જોતા હોય ને, હવે 80 વર્ષ થયા, 85 થયા, હવે કઈ ચૂરમાના લાડુ ભજીયા ન દબાય. પણ એ કે ના ના મને તો એ ટેસ્ટી ભજીયા જ ભાવે છે. અરે ભાઈ પછી ડાયોરિયા થશે કે ભલે થાય, એમાં શું છે? નોકર રાખ્યા છે ને કપડાં ધોવા માટે, એ ધોયા કરશે. આવા લોકો હોય જો. કારણ કે હવે જીભનો ચટકો, સ્વાદ ઉપર વિજય નથી. એને ખબર નથી કે ભાઈ હવે વૃદ્ધાવસ્થા છે, શરીર હવે ભજીયા પચાવી શકે એમ નથી. પણ જો ઉપાય નથી, તમે એના સુખના માટે કયો છો ને એ એના માટે શું બની જાય? દુઃખનું કારણ. અહીંયા પણ એવું બન્યું. અને તરત જ ભગવાને હલનચલન શરૂ કર્યું કે નહીં, માતાને દુઃખ થાય એવું મારે એક કાર્ય નથી કરવું. અને હલનચલન શરૂ થતા માતાના ચહેરા ઉપર આનંદ 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 છવાય કે નહીં, મારો જીવ સુરક્ષિત છે, મારો ગર્ભ સુરક્ષિત છે, હવે મને કોઈ ચિંતા નથી. અને મહાપુરુષો હોય એ પૂર્ણમાસ
9.25 મહિના એ અધૂરા માસે જન્મ ન લે, 7 મહિને 8 મહિને 8.5 મહિને નહીં, પૂર્ણ માસ. ગ્રહ નક્ષત્ર તારા ગોઠવવા ન પડે, એ ઓટોમેટિક બધું એડજસ્ટ થઈ જાય અને ત્યારે જ એનો જન્મ થાય. એ બધું ઓટોમેટિક, ગ્રહ પણ અનુકૂળ હોય, નક્ષત્ર પણ અનુકૂળ, તારા ઓરા કયો તો ઓરા, કરણ કયો તો કરણ, જે જ્યોતિષના જેટલા સબ્જેક્ટ છે બધું જ અનુકૂળ હોય. અને શુભ મુહૂર્ત, શુભ એવો સમય ચૈત્ર શુદ્ધ 13નો દિવસ. ચૈત્ર શુદ્ધ ભગવાન પાર્શ્વનાથ તો મોક્ષમાં પધારી ગયા હતા. હિંસાનો ફેલાવો હતો. 24મા તીર્થંકરની પ્રતીક્ષા હતી. ચોથો આરો, જેનો છેલ્લો સમય ચાલી રહ્યો હતો, અને ત્યાર પછી 5મો આરો બેસવાનો હતો. અને એ ચોથા આરાની અંદર આ ચૈત્ર સુદ 13ના દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા, ચરમ તીર્થંકર, જેના પુણ્યની કોઈ સીમા ન હોય, એ એક ક્ષણ માટે નરકની અંદર પણ પ્રકાશ થાય, અને એક ક્ષણ માટે નારકીના જીવો પણ સુખનો અનુભવ કરે. 3 લોકમાં તો પ્રકાશ થાય, પણ એ નારકીના જીવોને પણ ખબર પડે કે ના, આ કોઈ પુણ્યશાળી આત્મા આવ્યો લાગે છે પૃથ્વી ઉપર. અને એવા સમયમાં આ માતા ત્રિશલા ભગવાનને જન્મ આપે છે. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો, વર્ધમાનનું નામ ધરીને પ્રગટ્યો તેજસી તારો રે. જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. પૃથ્વી પરથી અંધકારના વાદળ જાણે વિખરાયા, ગાયે ઉમંગે ગીત અપ્સરા, દેવોના મન હરખાયા. નારકીના જીવોએ નિરખ્યો તેજ તણો જબકારો રે. એક જન્મ્યો રાજ દુલારો. ભગવાનનો જન્મ અને સમગ્ર વાતાવરણ, સમગ્ર રાજ્ય એટલે આપણું જ આ પૂર્વ ભારત, એ જ ભગવાનની જન્મભૂમિ, અને જેનું નામ વર્ધમાન. વીર હતા મહાવીર, પણ આમ તો વર્ધમાન, વૃદ્ધિ વૃદ્ધિ વૃદ્ધિ. અને રાજ્યમાં દાન પુણ્યની ધારા, કારણ કે ધર્મસ્ય આદિપદમ દાનમ, ધર્મની શરૂઆત જ દાનથી થાય છે. પછી તો ભગવાને 30 વર્ષ ગૃહસ્થાવાસમાં, 28 વર્ષ થયા પછી જ્યારે માતા પિતાનો વિયોગ, વડીલ બંધુ નંદીવર્ધન કહે છે કે નહીં, આપ રોકાઈ જાઓ. જ્ઞાની છે, જીદ ન હોય, પકડ ન હોય. વડીલ બંધુની વાત સાંભળી, સ્વીકારી, ઉદાસીન ભાવે 2 વર્ષ પસાર કરે છે.
કારણ કે તીર્થંકરોમાં કાયરના ગુણસ્થાન ન હોય એટલે શ્રાવકોની જેમ પચખાણ ન હોય, સંકલ્પ હોય કે 2 વર્ષ રાત્રિ ભોજન ત્યાગ, બધી સાધના, અચેત પાણી, અને 30મા વર્ષે દીક્ષિત બને છે. 12.5 વર્ષ ઘોર સાધના કરી અને ત્યાર પછી કેવલ જ્ઞાન પ્રગટ થયા પછી ભગવાને ઉપદેશની ધારાનો પ્રારંભ કર્યો. તો આપણે પણ ભગવાને નૈસાર સુથારના ભવમાં સુપાત્ર દાન આપી અને દાન ધર્મની આરાધના કરી. પ્રિય મિત્ર ચક્રવર્તીના ભવમાં શીલ ધર્મની આરાધના કરી. નંદન ભવમાં 11,80,645 માસખમણ કરી તપ ધર્મની આરાધના કરી. અને ત્રિશલા માતાના ઉદરમાં એમનો આત્મા જ્યારે આવ્યો ત્યારે ઉપકારી મા બાપ પ્રત્યેની સદભાવના અનુકંપા ભાવથી એમને ભાવ ધર્મની આરાધના કરી. અને આ રીતે ભગવાનના આત્માએ એક સરસ મજાનું ઉદાહરણ આપણી સમક્ષ પ્રસ્તુત કર્યું. અને આપણને આ અહિંસાનો ઉપદેશ કે કેવી રીતે તમારે કર્મથી બચવાનું છે. નાનાવર્ણીય કર્મનો ક્ષય કરવા માટે પ્રભુએ ધ્યાન ધર્યું. આ મહાવીરનો જન્મ આપણને શું કહી રહ્યો છે? ખાલી એમ નહીં કે ભાઈ મહાવીર જયંતિ આવી અને બુંદીના લાડવા દાયબા, કે ભાઈ ખીરપુરીના જમણ કર્યા, કે ભાઈ ઉલ્લાસ. પણ ભગવાન એ કહી ગયા કે ભાઈ આ બધું જાણ્યા પછી તમારે જ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે પ્રભુએ ધ્યાન ધર્યું. સંપૂર્ણ શાંત દશા, કોઈ વિકલ્પ નહીં, અજ્ઞાન કે જ્ઞાનાવરણીય કર્મ આવી શકે તેવો કોઈ સ્કોપ નહીં. એટલે જ્ઞાની બનવું હોય તો ધ્યાન યોગી બની જાઓ. ધ્યાન એટલે જે પરિસ્થિતિ સમસ્યા આવે ત્યારે એને પહેલાં તો સાંભળો, પછી જાણો અને પછી સ્વીકારો. એટલે જ્ઞાનાવરણીય કર્મ ક્ષય. દર્શનાવરણીય કર્મનો ક્ષય કરવા માટે પ્રભુએ નિદ્રાનો ત્યાગ કર્યો. 12.5 વર્ષ સુધી ભગવાને પલાઠી વાળીને બેઠા પણ નથી અને પગ લાંબા કરીને સૂતા નથી. 12.5 વર્ષમાં માત્ર એક જ અંતર મુહૂર્ત, વધુમાં વધુ 48 મિનિટ, એ પણ એક સાથે નહીં. માનો કે ભાઈ 1 મિનિટની ઝપકી આવી ગઈ, એમ 12.5 વર્ષમાં ખાલી 48 મિનિટ નિદ્રા કરી. 12.5 વર્ષમાં આપણે તો 3 કચોરા શ્રીખંડ દાયબું હોય કે 4-5 રસની કટોરી પીધી હોય તો 1:30 વાગે ઢળી ગયા હોય તો સાંજે સીધા પછી ખીચડી કઢીમાં ઊભા થાય. કેવું પડે કે ચલો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો. પેલા પરિવારવાળાને તો એમ થાય કે મહેમાન ક્યાંક સામાયિક કરવા ગયા હશે, ધર્મ ધ્યાન કરવા ગયા હશે. પણ એને ખબર ન હોય કે મહેમાન તો પોઢી ગયા છે. ભાઈ આ રસ, એમાં નાખેલું ઘી ને એમાં નાખેલો સૂઠનો ભૂકો, એટલે કે સૂતા સૂતા જ પાચન થઈ જાય પછી બહાર જવાની. પણ જ્ઞાની કે છે આ નિદ્રા છે ને એ પણ દર્શનાવરણીય કર્મનો ઉદય છે. વધારે નિદ્રા કરવી સારી નથી. આપણે લોકો તો એમ સમજે કે ઉતારીએ, પણ જાજુ ઉતારીએ ને એ બીમાર પડે. પછી ભગવાને વેદનીય કર્મનો ક્ષય કરવા માટે 22 પરિશોહોને સહન કર્યા. એની સાથે ગમે તેવી સ્થિતિમાં પણ તપની આરાધના ચાલુ રાખી. 22 પરિશોહ, ધ્યાન ધરવું, જંગલમાં ઊભા રહેવું, ક્યારેક ભમરાઓ આવી જાય, ક્યારેક સ્ત્રીઓ આવી જાય, એમને અનેક જાતના પ્રલોભન આપે, ક્યારેક કોક એની પાછળ કૂતરા દોડાવે, ક્યાંક ચંડ કૌશિકનો ભેટો થઈ જાય. પણ એવા સમયમાં 4166 ઉપવાસ અને એમાં માત્ર 349 દિવસ જ પારણાના. ક્યારેક 6 મહિનાના ઉપવાસ, એક દિવસ પારણું, બીજે દિવસથી વળી 5 મહિનાના ઉપવાસ.
આપણે તો એક 28 કરી હોય પર્યુષણમાં તો બાકીના 25 વર્ષ તો ગાણા ગાયા રાખીએ, મારે 28 થઈ ગઈ, મારે 28 થઈ ગઈ. પણ થઈ ગઈ તો ગઈ, હવે હું? એના પછી આ નવા કર્મ બંધાણા, એનું શું? તો ભગવાને આવી રીતે આ વેદનીય કર્મ અને મોહનીય કર્મનો ક્ષય કરવા માટે ગૃહવાસ એટલે સંસારનો ત્યાગ કર્યો. કારણ કે સંસારમાં હોય એટલે મોહરાજા, એ મોહરાજા જીવને સતાવ્યા જ કરે, સતાવ્યા જ કરે, સતાવ્યા જ કરે. સાસુને એમ થાય બસ હવે આ એક દીકરો મારો પૈણી જાય એટલે એક વહુ આવી જશે, પછી તો મારે નિરાત જ છે, બસ પછી તો ધર્મ ધ્યાન જ કરવાનું છે, અપાશ્રે જ જવાનું. અને વહુ આવ્યા પછી નવી પરોજણ આવે પાછી, અને આમ કરતા 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 એનું જીવન પૂરું થઈ જાય. એટલે જ્ઞાની કહે છે આ મોહ કર્મ છે એ સંસારમાં રખડાવે છે. આયુષ્ય કર્મને સફળ બનાવવા માટે 30 વર્ષની ભર યુવાનીમાં દીક્ષા, રાજપાટ વૈભવ બધું છોડી દીધું. રૂડા રાજમહલ ને ત્યાગી રે પેલા ચાલ્યા જાય વિતરાગી. નથી કોઈ એની સંગા છે, નીચે ધરતી આભ છે માથે, એ તો નીકળ્યા છે ખાલી હાથે. એને લગ્ની અનેરી લાગી રે પેલા ચાલ્યા રે જાય વિતરાગી. કોઈ સાથે નથી, પણ બધું જ છોડી અને ભગવાન નીકળી ગયા. અશુભ નામ કર્મને દૂર કરવા ઉપસર્ગોનો સહન કર્યા. જે નામ કર્મનો, અશુભ નામ કર્મનો ઉદય, કે ભાઈ મારું શરીર બગડી જશે, મારું મુખ બગડી જશે, મારા વાળ બગડી જશે, એની કોઈ પરવા કર્યા વગર જેટલા ઉપસર્ગોની જડીઓ વર્ષી, ચાહે સંગમદેવ હોય, કઠપૂતના હોય, ગોવાળ હોય, ચંડકૌશિક હોય, અનાર્ય ક્ષેત્રના બધા કૂતરાઓ એની પાછળ દોડાવ્યા, પણ ભગવાને બધા ઉપસર્ગોને સમતા ભાવે. નીચ ગોત્ર કર્મનો ક્ષય કરવા ભગવાન અનાર્ય દેશમાં વિચરા, કે જ્યાં મને કોઈ જાણતા ન હોય, ઓળખતા ન હોય, ભલે મને કષ્ટો આપે, મારી પાછળ શિકારી કૂતરા દોડાવે, કોઈ લાકડીઓ ફેંકે, અને છતાં ભગવાને બધું સહન કર્યું. અને કોઈ પૂછે તો એટલો જ જવાબ, અહમ ભિક્ષુ, બસ હું સાધુ છું, કે ભાઈ હું સિદ્ધાર્થનો દીકરો છું, 29 લાખ કશું જ નહીં. અને અંતરાયનો ક્ષય કરવા માટે ઉગ્રાતી ઉગ્ર ઘોર તપશ્ચર્યા, ઘોર તપશ્ચર્યા. આ ભગવાનનું જીવન ખરેખર સાંભળવા જેવું છે, જાણવા જેવું છે. મહાવીર વીરતાવાલા પુસ્તકમાં એમના 26 ભવનું વર્ણન છે. ભગવાન મહાવીર પ્રશ્નોત્તરમાં એના સમગ્ર જીવનની પ્રશ્નોત્તરી છે. અને કલ્પસૂત્રમાં પણ ભગવાનનું જીવન આવે છે. તો આવું જીવન જાણવાથી આપણને ખબર પડે કે આપણા દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામી કોણ હતા, અને એની તાકાત શું હતી. પૂછીશું મહાવીર સ્તુતિમાં કે દેવલોકના દેવો પણ એનાથી દૂર ભાગે. આ દેવાધિદેવ તીર્થંકરનો આવો પ્રભાવ, અસંખ્યાતા દેવો એની સેવામાં હાજર હોય. એ કઈ ભગવાન મહાવીર સ્વામીને ચોખા ઘીનો દીવો ન કરે કે ના ના ભાઈ આ હું ઇન્દ્ર મહારાજની પૂજા કરું તો આવે. આ પુણ્ય હોય, પુણ્ય. એટલે ભગવાન કહે છે પ્રારબ્ધ પર નહીં, પ્રારબ્ધ પર વિશ્વાસ ન રાખો, પુરુષાર્થ કરો.
લમણે હાથ દઈને બેસી ન જાઓ, નિરાશ ન થાવ. ભણો ગણો, તપ જપ જે થાય તે કરો, દાન પુણ્ય જે થાય કરી લો, અને તમારા હાથે. પ્રારબ્ધ પર વિશ્વાસ ન રાખો, પુરુષાર્થ કરો. બીજા નંબરમાં કહે છે લાગવગને બદલે લાયકાત કેળવો. ભાઈ મારી પ્રિન્સિપલની લાગવગ હશે, ટીચરની લાગવગ, પ્રોફેસરની લાગવગ, મને પાસ કરી દે, આ લાગવગ છોડી દો. તમારી લાયકાત એવી કેળવો કે સામેથી તમને ડિમાન્ડ આવે, તમારે માગવું ન પડે, પણ એ લાયકાત હોવી જોઈએ ને. લાયકાત કેળવો. આ લાયકાત વગરના ભેગા થાય તો ઉઠેલ પાનિયા ભેગા થાય બધા. સમાજ, જ્ઞાતિ, દેશ, રાષ્ટ્ર, વિશ્વ બધાનું ધનોત્પન્ન કાઢી નાખે, કારણ કે લાયકાત નથી. કોકની લાગવગથી પાસ થયા હોય એને તમે પૂછો તો આવડે કઈ? ફેક્ટરીમાં ક્યાંક તમે રાખો, એ તો સમજતા કે ભાઈ હું તો કોકની લાગવગથી પાસ થયો છું, મને આમાં કઈ ખબર નથી. ભણતર છે પણ ગણતર નથી. જે જગ્યાએ તમે છો, ચાહે કોઈ પણ સંસારની ડ્યુટી હોય, પરિવારની ડ્યુટી હોય, કુટુંબની ડ્યુટી હોય, એમાં તમારી લાયકાત કેળવો, ખાલી લાગવગ નહીં. સસરા કરોડપતિ હોય એનાથી બે વેત ઊંચા હાલવાની જરૂર નથી. જમાઈ કરોડપતિ હોવો જોઈએ. આ તો સસરાના જોડે મૂછ ઉપર હાથ આપે. અરે ભાઈ એ મૂછ અસરાથી મંડાવતા વાર નહીં લાગે. પોતાની લાયકાત હોવી જોઈએ. અત્યારે બીજા કોકના જોડે હારા બંદૂકો લઈને ફરે છે, અને પોતે તો નાનું ગલુડિયું આવે તો ક્યાં ખોવાઈ જાય ખબર ન પડે. પણ જ્ઞાની કહે છે લાગવગ નહીં, લાયકાત. લાયકાત કેળવો. ત્રીજા નંબરમાં કહે છે પૈસાને બદલે પાત્રતા પ્રગટ કરો. પાત્રતા પ્રગટ કરો. પૈસો હોય કે ન હોય એ અલગ વાત છે, પણ પાત્રતા. મારો ધર્મ છે કે પરમાત્માએ મને પૈસો આપ્યો છે તો મારે એનો સદુપયોગ કરવો. આ તો હોય તો એમ સમજે, પછી કંઈક જોશું. હવે 5-6 વખત જરાક શું ઓલા તબલા વગાડવા વાળા પેલા પ્રેક્ટિસ કરવી પડે ને, કે બરોબર વાગે શકે એમ હવા ભરવી પડે દાતાને. ભાઈ ના ના તમારે બહુ છે, તો કે વિચારીશ. બાને પૂછી જોઈશ. બા તો 5 વર્ષ પહેલા ગુજરી ગયા, શું બાને પૂછી જોઈશ? બા 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 કરે છે. બા તો હારા કહી ગયા કે મારા તો વાપરજે, તારા કઈ નહીં ન વાપરતો, કે મારા જે છે એ તો વાપરી રાખજે. તોય પાછું કહે છે બાને પૂછવું જોશે. એટલે કહે છે પૈસાની બદલે પાત્રતા પ્રગટ કરો. પાત્રતા. અને પાત્રતા કોને કહેવાય? ક્યાંય મારા તારાના ભેદ નહીં. કોઈ પણ હોય, કોઈ પણ જૈન હોય છે, અરે વિશ્વનો કોઈ પણ પ્રાણી હોય, એમાં ક્યાંય એને ભેદભાવ ન હોય. કોઈ પણ સાધુ સાધ્વી હોય, કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ ઉજવણા હોય, એના તરફથી હંમેશા ખુલ્લી કોથળી હોય કે ભાઈ મારા શાસનનો જય જયકાર થાય છે. સાધુ સાધ્વી સંઘ એ તો નિમિત્ત છે ભાઈ, એ તો નિમિત્ત છે. અને ચોથા નંબરમાં કહે છે સત્તાનો મોહ છોડી સત્યને પામો. ગમે એવી પરિસ્થિતિ આવે, ગમે તેવી ઇમરજન્સી આવે, સત્તા પ્રત્યે મોહ ન રાખો, સત્યને પામો. જે સત્ય છે એ સત્યને પકડી રાખો. સત્યને પકડી રાખો. સત્તા તો આજે હોય ને કાલ ન હોય. અને એક વખત તમે અસત્યનું આચરણ મૂકીને જશો, એક વખત એ પરિપાટી બની જશે. માટે મહાવીર કહે છે એક વખત સત્તાને છોડવી પડે, એનો મોહ છોડવો પડે તો છોડીને પણ સત્યને પામો. સત્ય શું છે એ સમાજને દેખાડો. સત્ય હંમેશા સત્ય રહે છે. સત્યની શતાબ્દીઓ હોય છે, અસત્યનો તો એક દશકો હોય. ક્યારેક 50-50 જણા ભેગા થઈને ખોટું કામ કરે અને 100 જણાને સમાચાર આપે ને. અત્યારે તો વોટ્સએપનો યુગ છે, એટલે મન પડે એ બધા પોતપોતાની રીતે ગમે, પણ એ અસત્ય લાંબુ ન ટકે, કદાચિત દશકો, પણ સત્યની તો શતાબ્દીઓ હોય છે.
એટલે સત્તાનો મોહ છોડી અને સત્યને પામો. આ ભગવાન મહાવીર આપણને આ જણાવી રહ્યા છે. આજનો દિવસ એટલે નમો નાણસ, જ્ઞાન ગુણ, જેના 51 ગુણ છે, 51 લોગસનો કાવસગ, 51 વંદના, અને જેનો શ્વેત વર્ણ અને 20 માળા. નમો નાણસ, નમો નાણસ જ્ઞાન ન ચડતું હોય, યાદ ન રહેતું હોય, ગોખેલું ભૂલી જવાતું હોય તો એક જ કામ કરો, નવું જ્ઞાન ભણો ત્યારે નમો નાણસ 9 વખત બોલો. પરીક્ષા દેવા જાઓ ત્યારે નમો નાણસ, બાળકોને નમો નાણસની રોજ માળા કરાવો. તમે પણ નમો નાણસ બોલો કે ભાઈ નવું યાદ ન રહેતું હોય એને યાદ રાખવા, અને જૂનું ભૂલાઈ ગયું હોય એને પાછું નવું યાદ કરવા. તો આ જ્ઞાનને નમસ્કાર કરવાથી આ થઈ શકે છે. સમણ ભગવાન મહાવીરનું શાસન જયવંતું વર્તી રહ્યું છે. આજના દિવસે તો ભારતની અંદર, ભારત શું વિદેશોમાં પણ મહાવીર જયંતિની શોભાયાત્રાઓ નીકળે, ચારે ફિરકાની, હજારો લોકો એમાં જોડાતા હોય અને જય જયકાર હોય. કોઈ શરબત આપે, કોઈ વળી બીજી વસ્તુ આપે, કોઈ મોદક આપે. બપોરે પછી એમની સભાઓ થાય, જમવાના હોય. કોને ખબર ભાઈ, કદાચ તમારા એક નાનકડી રકમથી બીજા જીવને સાતા વડે અને તમારા જીવનમાં ઉદય આવવાનો હોય, અંતરાય આવવાની હોય, અને એ કદાચ તમારી નાનકડી રકમ બીજાને ખુશ જોવા માટે, બીજાની સાતા જોવા માટે તમે અનુદાન આપ્યું હોય તો એવું બને કે તમારું કર્મ નિર્જરી થાય અને તમારા જીવનમાં ઉદય ન પણ આવે. આવું પણ બની શકે. એટલે ધર્મસ્ય આદિપદમ દાનમ, દાનની શરૂઆત સ્વયંથી કરી અને આમાં વધુ ને વધુ યોગદાનના લાભાર્થી બનશો તો જીવન ધન્ય બન્યા વિના રહેશે નહીં. આજના દિવસે ઘણા આત્માઓ સુંદર સુંદર આરાધના કરી રહ્યા છે. આજના દિવસે જેમને ઉપવાસ, આંબીલ, એકાસણા, બિયાસણા, પોરસી, 1.5 પોરસી, 2 પોરસી જે કાંઈ હોય એ મનમાં પચખાંડ ધારી લેજો. ઉપયોગ સહિત પચખાંડની ભાવના, પચખાંડની પાલના કરવી. તસ બંતે પરિક્રમામી નિંદામી ગરિહામી અપ્પાણં વોશિરામી. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં, મને વાલું લાગે, મને વાલું લાગે પ્રભુ તમારું નામ. તન મન ધન પ્રભુના ચરણોમાં, નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ. સ્મરણ તમારું કરતા કરતા ભક્તિના મુક્તિના ડગ ભરીએ. તને જોયા કરો, તને જોયા કરું દિવસ ને રાત. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણો. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. ચતારી મંગલમ, હરિહંદા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પનતો ધમ મંગલમ. ચતારી લઘુતમા, હરિહંતા લઘુતમા, સિદ્ધા લઘુતમા, શાહુ લઘુતમા, કેવલી પનતો ધમ્મો લઘુતમો. ચતારી શરણમ ભવજ્જામી, હરિહંતા શરણમ ભવજ્જામી, સિદ્ધા શરણમ ભવજ્જામી, સાહુ શરણમ ભવજ્જામી, કેવલી પનતમ ધમમ શરણમ ભવજ્જામી. 4 શરણા દુઃખહરણા, અવર શરણ નહીં કોઈ. જે ભવ્ય પ્રાણી આદરે, અક્ષય અવિચલ પદ હોય. અંગોઠે અમૃત વસે, લબ્ધિતણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ, મન વાંછિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ,
भावे दीजे दान, भावे धर्म आराधिए, भावे केवल ज्ञान। बोलो महावीर स्वामी भगवान की, त्रिशलानंदन वीर की, अरे त्रिशलानंदन वीर की जय बोलो। अरे बोलो बोलो त्रिशलानंदन वीर की।